અરે યાર, આ પલ્લુ તો સરગ્યા જ કરે. આજે તો અમે ફૂલ મસ્તી કરી સગાઈમાં. અમે આખો દિવસ શું કર્યું હતી આગળ વ્લોગમાં જો. તો આજે સવારમાં નાસ્તો કરીને હું ટ્રાય કરતી હતી સગાઈ માટે સાડી મેં ખાલી ટ્રાય કરી હતી, પહેરીને તો મેં બીજી જ ગઈ હતી. यहाँ पे हो रहा था साड़ी का इंतजार और खाना भी चल रहा था, કેમ કે તમને તો ખબર જ છે મારું મોડું તો ચાલુ જ રહી. સાડી આવી એટલે ફટાફટ પહેરી લીધી એન્ડ અમે રેડી થતા હતા. તૈયાર થઈને નીકળી ગયા અમે અમારી બીજી ફ્રેન્ડના ઘરે. और ये है मेरी प्यारी થોડી પગલેટ સખી. પછી અમે નીકળી ગયા ફટાફટ સગાઈ માટે, કેમ કે અમને બહુ લેટ થઈ ગયું હતું. હેવી ડ્રાઈવરે 15 મિનિટમાં તો પહોંચાડી દીધું ને અમે વારે ફોનમાં જ જોતા હતા, કેમ કે અમને સાડી બહુ અનકમ્ફર્ટેબલ લાગતી. આની વાતથી તો સિરિયસ માણસ બી હસી પડે. અમે પહોંચી ગયા હતા સગાઈની જગ્યા પર. ડાયરેક્ટ અમે ગયા મંડપ પાસે, જ્યાં સગાઈ હજુ ચાલુ જ હતી. પણ અમને ખાવા વગર ચેન પડે કે, એટલે અમે ખાવા આવી ગયા. જમવાનું બુફે વાળું નહીં હતું, એટલે છે ને અમે ઇંતજાર કરતા હતા કે ક્યારે બાજ આપે, ક્યારે ખાવાનું આપે, અમે ક્યારે ઠૂસીએ. પણ યાર દેશી બાજમાં ખાવાની મજા જ કંઈ અલગ છે. જમી આવીને પછી અમે બેઠા મંડપ પર, સોરી મંડપના નીચે. આજ એક ઓર ફ્રેન્ડ કી સગાઈ હો ગઈ. તાપ હતો એટલે પલ્લુ હટી હતી, પણ પલ્લુ માથા પર રહેતો જ નહીં હતો. ગોપી બહુ બનીને અમે નીકળી ગયા ખુશ્બુના ફ્રેન્ડના ઘરે. ત્યાં જઈને પીધું મેં એક ગ્લાસ ભરીને માઝા, અડધું નહીં એક ગ્લાસ ભરીને. પછી અમે નીકળ્યા ડાયરેક્ટ ઘરે જવા માટે. પછી અમારા સાઈડ મંદિર છે, ત્યાં ફોટા પાડવા ગયા અમે. ત્યાં મસ્ત પવન આવતો હતો. પછી ચાલવા મળી ફ્રેન્ડના ઘરે. ત્યાં જઈને બી મેં એક ગ્લાસ ઠંડુ પીધું. પછી ઘરે આવીને ખાધા મસાલા પાઉં અને પછી હું વિડીયો એડિટ કરવા લાગી. મળીએ કાલે, બાય.